નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ ઝડપાયું। બોગસ માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું આખું આ કૌભાંડ। નકલી માર્કશીટથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો। અન્ય રાજ્યોના બોર્ડની બોગસ માર્કશીટ મેળવી આ કૌભાંડ આચર્યું। મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો। છેલ્લા 3 વર્ષમાં યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓએ મેળવ્યા બોગસ પ્રવેશ। વીએનએસજીયુ દ્વારા 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા। બોગસ માર્કશીટથી અનેક વિદ્યાર્થીઓએ એમબીબીએસ અને વકીલ સહિતનો અભ્યાસ પૂર્ણ કર્યો। યુનિવર્સિટીએ તમામ ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરતા બોગસ માર્કશીટ કૌભાંડ ખુલ્યું। એક વિદ્યાર્થી એમબીબીએસનો 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઝડપાયો। વિદ્યાર્થી પ્રવેશ રદ ન થાય માટે તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને બોગસ લેટર મોકલ્યો। બોગસ માર્કશીટ પર ડિગ્રી મેળવનાર અનેક વિદ્યાર્થીઓનો ડિગ્રી રદ કરાઈ। વીએનએસજીયુ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે, જેને યુનિવર્સિટી પોતાના ખર્ચે તે યુનિવર્સિટી પાસેથી અમે વેરીફાઈ કરાવતા હોય છે। એ વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતો હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી। એને આધારે એવા કુલ 62 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે, માર્કશીટ રદ કરી છે। તે લોકોની ડિગ્રી હોય તો ડિગ્રી મેળવી હોય તો તે પણ રદ કરવામાં આવી છે। સમાચાર ભાવે